આવેલા બંસર મોલ સામે આવેલા ઉડાના મકાનમાં છેલ્લા 5 વર્ષોથી જીતેલા પ્રતિનિધિ જોવા પણ નહીં આવતા કે સામાન્ય નાગરિકની શું તકલીફ છે તેવા તેનું પ્રજાનું કહેવું છે। વડોદરા શહેરમાં સામાન્ય નાગરિક જોડે કરેલો ચૂંટણીના વાયદા અને સત્તાનો નશો, વોટ લેતી વખતે ચરણ સ્પર્શને જીત્યા પછી જનતાને દર્શન પણ દુર્લભ। તો શું આ જનતા હવે આવેલી ચૂંટણીમાં વિશ્વાસ કરશે પ્રતિનિધિઓ પર? સામાન્ય જનતાની દશા તો આવી જ રહે છે। અમારા કેમેરામાં વડોદરા શહેર તરસાલી વિસ્તારના બંસલ મોલની સામે રસ્તા પર જતા આવેલા ઉડાના મકાનમાં કચરાનો અભાવ, સાથે પાણીની કોઈ સુવિધા નહીં, નાના બાળકો માટે રમવાની કોઈ સુવિધા નહીં, ચોમાસામાં ઘૂંટાણ સમ્યાના પાણી ભરાઈ જતા તેની પણ કોઈ સુવિધા નહીં। સામાન્ય નાગરિક ફક્ત ચૂંટણીમાં વોટ લેવા માટે જ ઉપયોગ કરવામાં આવે છે। બાકી તો આવેલા બંસલ મોલના રોડ પર આવેલા સામેના ઉડાના મકાનમાં વિકાસના નામે ઝીરો વિકાસ, ફક્ત કાગળ પર। સામાન્ય માણસની તો મુસીબતનો સામનો જ કરવો પડે છે। શ્લોક દર્પણ ન્યૂઝ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી। તેના કેમેરામાં ઉડાના મકાનમાં આવેલાના રસ્તાના ઠેકાણા, ના પાણીના ઠેકાણા, ના ગટરના ઠેકાણા, ફક્ત ગરીબોના કામ કાગળો પર અને વિકાસના પંથકે દેખાડતા સત્તાધારી લોકો। નમસ્કાર, શ્લોક દર્પણ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું સિયા રાવલ। શહેરમાં આવેલા બંસર મોલ સામે આવેલા ઉડાના મકાનમાં છેલ્લા 5 વર્ષોથી જીતેલા પ્રતિનિધિ જોવા પણ નહીં આવતા કે સામાન્ય નાગરિકની શું તકલીફ છે તેવા તેનું પ્રજાનું કહેવું છે। 12 साल हो गए, पीने का पानी नहीं, बाफरने का पानी नहीं, बहुत तकलीफ है। समस्या और कुछ नहीं है, बस पीने का पानी नहीं, बाफरने का पानी नहीं, कोई कचरा पेटी या पड़ी है, कोई झाड़ू वालने वाला नहीं, कोई नहीं, बस यही तकलीफ। ये बच्चा तो रात एक बधाई देता है क्या ना पूछे भाई लोग નું મુક્તિ લાવવું પડે। આવો આવા મકાનો में रहिए જોઈ લો આવા મકાનો આવી પોઝિશન બીજો આપવા જોઈએ આપવા જોઈએ દિવાળો પડે એવું બીક લાગે એવું છે શું આપવા બી એવું છે શું ફરે એવું મકાનો જોઈ લો કરેલો બધી શું આવા મકાનો શું તકલીફ છે અહીંયા આગળ? આજે 12 વર્ષ થઈ ગયા છે। શું પેલા ભટ્ટુભાઈ આવ્યા હતા એમને ખાલી પાણીનું લાઇટની સુવિધા એ કરી આપી હતી। કાચા રોડ છે, એ કચરો બહુ, તમે હરેક ગલીઓમાં ફરો તો તમે તો જોયા ને મારા મકાનના ગાબડા કેવા પડી ગયા છે। હવે એ દિવસ બચી ગયા અમે, શું માતાબાઈઓની મહેરબાનીથી બચી ગયા। હવે રજૂઆત એટલી જ અમે સરકારને કરવા માંગીએ છીએ કે હવે અમને અહીંથી બદલી કરી આલો, સારા મકાનો આલો, કયા મકાનો અમે સુવિધા કર્યો બધી। શું આવામાં પરિસ્થિતિમાં રહે છે માણસ, પેલો દુઃખી છે, જ્યારે એમને તરફ તો જુઓ તમે શું પાછલા વર્ષોમાં જે જીતેલા પ્રતિનિધિ 30 વર્ષથી બીજેપીનું શાસન છે તેમાંથી કોઈ તમારે આવી તકલીફો તમારી પૂછવા માટે કોઈ આવ્યું છે અહીંયા? કોઈ નહીં આવ્યું। 2 વખત આવ્યા પેલા ભટ્ટુભાઈ,
તો એમને 2 વખત અમે રેલી કાઢી હતી ખંડેરાવ મારથી, તો એમને ખાલી પાણીની સુવિધા કરી આપી, લાઇટોની સુવિધા કરી આપી, એના પછીના કોઈ નેતા આવ્યા નહીં. તો આજે ખાસા વર્ષો થઈ ગયા. આજે તો સારું છે તમે આવ્યા, તો તમને આ બધું અમે દેખાડ્યું છે, જોઈ લો તમારે. શું અમારું ગરીબોની આ જ માંગણી છે કે સારા મકાનો આલો શું, અને આ સુવિધા બધી આવીને રહીએ છીએ, ઘંટાળામાં રહીએ છીએ. શું આ બેન એક દિવસ બચી જાય તો મોટું ગાબડું પડ્યું. શું આવા મકાનો અમે રહેવા આવ્યા છે, અમને શું કરવાનું. તમારું નામ? અમારું નામ અશોકભાઈ છે. यहाँ पे तमाम जहाँ रह रहे हो आप, वहाँ पे क्या क्या तकलीफ है वो बोलोगे? लाइट भी आती तो आती नहीं आती है। पानी हमने खुद के पैसों का पानी लगाया, 8-10 हज़ार रुपये बर्बाद। तो जो चुटनी अभी आ रही है उसमें जो जीत के पहले गए थे उनने कोई समस्या आपकी हल नहीं की? पानी की सुविधा करी, कचरे की व्यवस्था नहीं करी, आगे टाइल्स में कुछ भी लगी। बारिश में पानी भरा था, पानी निकलने की जगह नहीं है, बारिश में हम घर से निकल नहीं सकते। हाँ, रोड नहीं बना, रोड भी नहीं बना। आपका नाम? पिंकी बेन राजपूत। नमस्कार, હું છું સિયારા. મને રમવાની જગ્યા આપો, અહીંની ગંદકી સાફ કરો, મને રમવા માટે જગ્યા આપો. હા એવું બોલો. બેટા તું અહીંયા આગળ કયા ઘર રહે છે? મેં કંઈ છેલ્લે રહું છું, કંઈ બહુ ગંદકી છે, અમને રમવા માટે જગ્યા નહીં, અમે બહુ બીમાર થઈ ગઈએ છીએ. તમારે ત્યાં પાણી આવે છે ખરું? ના, પીવા માટે પાણી નહીં મળતું. પછી કોઈ કચરો સાફ કરવાનું, કોઈ નહીં આવ્યું, ગટર સાફ કરવા માટે કોઈ પણ નહીં. ચોમાસામાં તમારે ત્યાં પાણી ભરાય છે ખરું? ખૂબ પાણી ભરાઈ જાય છે, ઘરથી બહાર નીકળવા માટે નહીં રહેતું. તારું નામ શું છે બેટા? રુચિતા ઉર્દુનારા લગવાળા, આ કયા ઘર આવ્યું? આ ઉડાના મકાન ક્યાં આવ્યા? બંસલ મોલના સામે તરસાલી.